મિત્રો આરટીઈનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ ફરી વખત આરટીઈની વેબસાઇટ ઉપર તારીખ 25, તારીખ 26 અને તારીખ 27 એવી રીતે 3 દિવસ શાળા પુનઃપસંદગી માટેનો ટાઈમ આપવામાં આવેલો છે। એમાં 25 તારીખ એટલે કે ગઈકાલ વહી ગઈ અને આજના દિવસ તો કાલે ઘણા વાલી મિત્રોનો એવો પ્રશ્ન હતો કે શાળાની પુનઃપસંદગી કઈ રીતે કરવી અને શું આ પુનઃપસંદગી કરવી ફરજિયાત છે। જ્યાં મિત્રો પુનઃપસંદગી કરવી ફરજિયાત નથી, પરંતુ જો પ્રથમ રાઉન્ડમાં નામ ન આવ્યું હોય અને બીજા રાઉન્ડ માટે શાળા પુનઃપસંદગીનો ટાઈમ આપવામાં આવેલો છે તો ખાસ કરીને એક વખત તમે લોગિન કરીને જોઈ લેજો તમારી જે સ્કૂલ છે તે સ્કૂલમાં કેટલી જગ્યાઓ છે, અથવા તો તે સ્કૂલને રિમૂવ કરી અથવા તો નવી સ્કૂલ તમે એડ કરી શકો છો। એ રીતે શાળા પુનઃપસંદગી કરી શકો છો। તો શાળા પુનઃપસંદગી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ વિગત તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। શાળા પુનઃપસંદગી માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં આરટીઈની વેબસાઇટ ઓપન કરો। જેવી વેબસાઇટ ઓપન થશે એટલે કંઈક આ રીતનું હોમ પેજ દેખાશે। તેમાં અહીંયા 4 સર્વર છે, તેમાંથી કોઈ પણ એક સર્વર ઉપર ક્લિક કરી દો એટલે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ, તમારા બાળકનું જે એપ્લિકેશન જન્મ તારીખ છે બંને વસ્તુ નાખીને જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આગળનું આ રીતનું પેજ તમને જોવા મળશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીંયા જે પ્લસનું આઇકન છે એનો મતલબ તમે સ્કૂલ એડ કરી શકો છો અને બાજુમાં જે ડિલીટનું આઇકન છે એનો મતલબ કે તમે જે એડ કરેલી સ્કૂલને રિમૂવ કરી શકો છો। આ રીતે તમે સ્કૂલની બદલી કરી શકો છો।